હેલો ફ્રેન્ડ્સ, આજે એક અલગ જ રીતથી આપણે ખાટા મગ બનાવવાના છે. જે બધા કરે છે એનાથી મેં થોડાક જુદા બનાવ્યા છે. તો આપણે જે રીતે કઢી બનાવીએ છીએ એ રીતે કઢી બનાવી લેવાની. બધા શું કરતા હોય છે કે મગ વઘારીને અંદર છાશ નાખી દેતા હોય છે, અથવા તો એક ચમચી ચણાનો લોટ નાખીને છાશ નાખી દેતા હોય છે. જ્યારે હું એક કઢી જ બનાવી લઉં છું અલગથી, બધો જ મસાલો નાખીને. તમે ખાંડ ગોળ જે પણ નાખતા હોય એ નાખવાનું. મેં ખાંડ નાખી છે આમાં. એને જીરી લઈએ. અને કઢીનો વઘાર હંમેશા ઘીથી જ સારો લાગે છે, અથવા તો તેલ ઘી મિક્સ કરવાનું. હું એકલું ઘી લઉં છું. તો આની અંદર લીમડાના પાન, મરી, લવિંગ, તમાલપત્ર, રાઈ, જીરું એ બધું જ નાખી દેવાનું છે. અડદની દાળ નાખવી હોય તો નાખી શકાય, મેં નથી નાખી. તલ પણ થોડાક નાખી શકાય છે. એમાં હવે કઢી નાખી દઈએ. કઢીને ખૂબ ધીમા તાપે ઉકાળવાની છે. જેટલી વધારે કઢી ઉકળશે એટલું જ શાક ટેસ્ટી થશે. હવે કઢી ઉકળે ત્યાં સુધી આપણે બાફેલા મગનો વઘાર કરી લઈએ. આમાં આપણે કઢી પૂરતો મસાલો નાખ્યો છે. વઘારમાં આપણે મગના શાકનો મસાલો અલગથી નાખીશું. અને મીઠું બાફવામાં પણ નાખ્યું છે અને કઢીમાં પણ નાખ્યું છે, એટલે એ થોડું ધ્યાનથી નાખવાનું. આમાં તેલમાં રાઈ, જીરું ને બધું નાખી દેવાનું. અને લસણવાળું મરચું નાખવાનું છે, ખાંડેલું. થોડું પાણી નાખી દેવાનું એટલે બળી ના જાય. મીઠું છેલ્લે ચાખીને પછી નાખવાનું છે. એમાં હવે મગ નાખી દઈએ. થોડી વાર ઉકળે પછી એને આપણે કઢીની અંદર નાખી દેવાના મગ. સરસ ઉકળી ગઈ છે. 2-3 ઉભરા આવી જાય પછી એની અંદર મગ નાખી દેવાના. હવે એને ધીમા તાપે ઉકાળશું. ખૂબ ઉકાળવાની છે. એની અંદર સિક્રેટ આપણો જે મસાલો નાખવાનો છે એ મેગી મસાલો નાખવાનો. આનાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને કોઈ તીખું જમતું હોય એની માટે આપણે લસણવાળા મરચાંનો વઘાર કરી દઈશું. લીલા ધાણા નાખી અને અડધી આમાં રાખશું અને અડધી બીજા વાસણમાં કાઢી અને એની ઉપર લસણવાળા મરચાંનો ડબલ તડકો મારીશું. તો તૈયાર છે આપણી ડબલ તડકા કઢી. મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.